મકર સંક્રાંતિના શુભ અવસર પર ગૌરક્ષક પીઠાધીશ્વર અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગ્યે ગોરખનાથ મંદિરમાં નાથ સંપ્રદાયની વિશેષ પરંપરા અનુસાર બાબા ગોરખનાથને શ્રદ્ધાની ખીચડી અર્પણ કરી હતી। આ પ્રસંગે તેમણે ભગવાન ગોરખનાથને જનકલ્યાણ, તમામ નાગરિકોના સુખી અને સમૃદ્ધ જીવન અને રાષ્ટ્રના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। બાબા ગોરખનાથને ખીચડી અર્પણ કર્યા પછી મુખ્યમંત્રી અને ગોરખ પીઠાધિપતિ યોગી આદિત્યનાથે તમામ નાગરિકો, સંતો અને ભક્તોને મકર સંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી। મીડિયાકર્મીઓ સાથે વાત કરતા તેમણે કહ્યું કે મકર સંક્રાંતિ એ ભારતના પવિત્ર તહેવારોની શ્રેણીમાં બ્રહ્માંડના પિતા સૂર્ય પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો તહેવાર છે। આજે દેશભરમાં સનાતન ધર્મના અનુયાયીઓ વિવિધ નામો અને સ્વરૂપોમાં સંપૂર્ણ ભક્તિ સાથે આ કાર્યક્રમમાં જોડાયા છે। મુખ્યમંત્રીએ કહ્યું કે આ તહેવાર ભારતના સનાતન ધર્મની પરંપરામાં એકતા સાથે આનંદની ક્ષણોની ઉજવણી કરવાનો અને સમગ્ર સમાજને તેની ખુશી સાથે જોડવાનો એક અનોખો અને વિશાળ પ્રસંગ છે। તેમણે કહ્યું કે ભક્તો આ મહાન તહેવારને પૂર્વમાં આસામમાં બિહુ, પંજાબમાં લોહરી, દક્ષિણમાં પોંગલ, બંગાળ અને મહારાષ્ટ્રમાં તિલવા સંક્રાંતિ અને उत्तर भारतમાં खिचड़ी संक्रांति तरीके उजवे छे। इस अवसर पर मैं पूरे प्रदेशवासियों को, सभी संतों, श्रद्धालुजनों, भक्तों को मकर संक्रांति की हार्दिक बधाई देता हूँ। मकर संक्रांति भारत के पावन पर्व और त्योहारों की श्रृंखला का एक ऐसा पर्व है जो जगत पिता सूर्य के प्रति कृतज्ञता ज्ञापित करने का एक उत्सव है। पूरे देश के अंदर अलग अलग नाम और रूपों के आधार पर इस पर्व को सनातन धर्मावलंबी बड़ी श्रद्धा के साथ इस आयोजन के साथ जुड़ते हैं। યોગીએ કહ્યું કે મકર સંક્રાંતિના અવસર પર રાજ્યની પવિત્ર નદીઓ અને તળાવોમાં સ્નાન અને દાનનો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહથી શરૂ થયો છે। મારું સૌભાગ્ય છે કે મને ગુરુ ગોરખનાથના પૂજા સ્થાન પર બાબાના ચરણોમાં ખીચડી ચઢાવવાની તક મળી છે। મકર સંક્રાંતિની શુભેચ્છા પાઠવવાની સાથે યોગીએ પ્રયાગરાજ મહાકુંભના પ્રથમ અમૃત સ્નાન માટે સંતો અને ભક્તોને અભિનંદન અને શુભેચ્છાઓ પણ પાઠવી। તેમણે કહ્યું કે એક તરફ ભગવાન ગોરખનાથના પવિત્ર તપસ્યા સ્થળ પર શ્રદ્ધાની ખીચડી ચડાવવામાં આવી રહી છે અને બીજી તરફ તીર્થપતિ પ્રયાગરાજ ખાતે આ સદીનો પહેલો મહાકુંભ શરૂ થયો છે।